અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। પોલીસે કટ ચોરસ્તા પાસેથી ઈવાન 3 પ્લેટના B2ના ફ્લેટ નંબર 607માંથી 5 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં આરોપીઓ એડવાન્સ અમેરિકા નામની ફેક લોન કંપનીના કર્મચારી બની અને અમેરિકાના લોકોને ઠગતા હતા। ગૂગલ વોઇસનો ઉપયોગ કરી અને ફેક લેટર પેડથી સામેની વ્યક્તિનું લોન મંજૂર થયું છે તેમ જણાવતા હતા અને પ્રોસેસિંગની આખી ફીના નામે $50 સુધી પડાવી લેતા। પોલીસે અમેરિકન નાગરિકોના ડેટા સહિત કુલ ₹2.17 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી અને ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ધરી। આ લોકો એક એડવાન્સ અમેરિકા નામની કંપનીના ફેક લેટર બનાવીને યુએસએના નાગરિકોને ટાર્ગેટ કરતા હતા અને એમની લોન મંજૂર થઈ ગઈ છે એવું ભરોસો આપીને એમને પાસેથી લોન પ્રોસેસિંગના નામના $50 થી $250 લેતા હતા। આ 5 આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઈ લીધું છે। એમાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નોટિસ આપી છે અને મનીષ અંસાની, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી અને જયેશભાઈ મકવાના આચાર્યને પોલીસે ધરપકડ કરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના માડી ગામે ગૌચરની જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખનન પર પોલીસે લાલ આંખ કરી છે। રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી અને ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરતા એક શખ્સની ધરપકડ કરી। આ કાર્યવાહી દરમિયાન પોલીસે જેસીબી અને 3 ટ્રેક્ટર સહિત કુલ ₹24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જપ્ત કરવામાં આવેલા વાહનો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યા છે। પોલીસની આ કડક કાર્યવાહીથી પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। કચ્છના દયાપરમાં ગૌ ભક્તોએ રેલી યોજી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ પણ કરી। ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે તેમના દ્વારા વિશેષ રેલીઓ યોજવામાં આવી હતી। કચ્છના દયાપરમાં મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। દેશમાં ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય તેવી ગૌભક્તોની માંગ છે। ગૌભક્તોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું। ધોરાજીમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને સ્થાનિક નાગરિકો એકજૂથ થયા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનમાં દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી। ભારતભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણપણે અને કડક પ્રતિબંધ લાદવાની સાથે જ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે રજૂઆત થઈ। તારીખની અંદર આખા ગુજરાતમાં હર કોઈ તાલુકામાં એક સાથે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું। એમાં ધોરાજીમાં આવેદનપત્ર દેવામાં આવ્યું છે। 9000 સિગ્નેચર કરી અને અહીંયા મામલતદારને રજૂઆત કરી છે। ગાય માતા રાષ્ટ્રમાતા બને એવી બધાને આશા છે। કઈ રજૂઆત છે કે માગણી છે? સંતો દ્વારા એવી માંગણી છે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવો। ગાય છે આપણી માતા છે, એ દ્વારા સંતો જે આપણને આજ્ઞાનું પાલન, આપણને જે આજ્ઞા આપે છે એનું પાલન કરીએ છીએ। રાજ્યપાલની મેટ્રો ટ્રેનમાં મુસાફરી। સચિવાલય મેટ્રો સ્ટેશનથી રાણીપ મેટ્રો સુધી તેમના દ્વારા મુસાફરી કરવામાં આવી। સામાન્ય નાગરિકની જેમ તેઓએ જાતે ટિકિટ ખરીદી અને મેટ્રોમાં મુસાફરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો। અમદાવાદમાં આંખના દર્દીઓ માટે હવે સારવાર અને નિદાન એ વધુ ઝડપી અને વધુ ચોક્કસ સાથે જ વધુ આરામદાયક બનવા જઈ રહ્યું છે। શહેરની નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં અત્યાધુનિક ઇન્ટરલાઇટ ડ્રીમ ઓસિટી મશીનથી સારવાર શરૂ કરવામાં આવી છે। આ અમેરિકન ટેકનોલોજીથી આધારિત વર્લ્ડ ક્લાસ મશીન છે, જે માત્ર 1 સેકન્ડમાં આંખનું 130 ડિગ્રી સુધી સ્કેન કરી શકે છે। આ સાથે 20થી વધુ પ્રકારના રિપોર્ટ તૈયાર થઈ શકે, જેમાં ડિજિટલ સ્ક્રીનના વધતા ઉપયોગને કારણે નાની ઉંમરે પણ જામરની બીમારી થતી હોય છે તે પ્રારંભિક સ્ટેજમાં જ આ બીમારીને જાણી શકાશે અને તેનું નિદાન ચોક્કસ કરી શકાશે। હવે મહત્વની વાત અહીં એ પણ છે કે 8 થી 15 મે સુધીમાં ફક્ત ₹100 ની અંદર ટોકન ચાર્જથી સારવાર થઈ શકે છે।
આ અમે ગુજરાતમાં સૌ પ્રથમ જે છે એ ઇન્ટાલાઇટ ઓસીટી આજે લઈને આવ્યા છીએ. આ ઓસીટી બેઝિકલી જે છે ને અમારા અત્યાર સુધીના જે અલગ અલગ બધા મશીન્સ હતા એ બધાનું કોમ્બિનેશન છે અને એ બધા કરતાં ઘણું વધારે સારી રીતે જે છે એ અમને આ સ્કેન્સ કરી આપે છે. આની અંદર જે છે એ અમે રેટિનાની તો ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, જે અલ્ટ્રા વાઇડ ફિલ્ડમાં ઓસીટી કરીએ છીએ. અલ્ટ્રા વાઇડ ફિલ્ડની અંદર જે છે આનું ઓસીટી કરવું અને અલ્ટ્રા વાઇડ ફિલ્ડમાં જે રેટિનાની એન્જિયોગ્રાફી લેઝરથી કરવી, એ અત્યારે વર્લ્ડની સૌથી બેસ્ટ ટેકનોલોજી આ છે અને આ ગુજરાતમાં સૌપ્રથમ અમે લઈને આવ્યા છીએ. અને માત્ર રેટિના નહીં, આ જે છે એ ઝામરમાં પણ અમને મદદ કરે છે. સાથે જઈને જે કીકી એટલે જે કોર્નિયાની તકલીફો હોય એમાં પણ મદદ કરે છે. ઝામર આપણે ઝામરને કહીએ કે નજરનો છૂપો ચોર, એટલે ઝામરનું મેઇન ચેલેન્જ હોય છે કે આપણને અર્લી સ્ટેજમાં ઝામરનું ડાયગ્નોસિસ કરવું. એટલે ઘણા બધા પેશન્ટ્સ અમારી પાસે બહુ જ મોડા આવતા હોય છે. એટલે આપણે જે મશીન લાવ્યા છે એનું એડવાન્ટેજ આપણને એવું છે કે આપણે અર્લી સ્ટેજમાં ગ્લોકોમાનું ડાયગ્નોસિસ કરી શકીએ કે જ્યારે વિઝનમાં કોઈ ડેમેજ થયું નથી, અને માઇક્રોસ્કોપિક લેવલ પર કોઈ ડેમેજ વધતું હોય તો બી આપણે બહુ જ ઇઝીલી એને આ મશીનમાં કેચ કરી શકીએ. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી ઘર કરી ગયેલા સિકલ એનિમિયા અને થેલેસેમિયાની બીમારીને દૂર કરવા માટે સરકારે એક મહત્વની પહેલ કરી છે. રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના આરોગ્યમાં ક્રાંતિ લાવવા માટે ગુજરાત ટ્રાયબલ જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. જીનોમેટિક ડેટાબેઝ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં ગુજરાત દેશનું આ પ્રથમ રાજ્ય બની જશે, જેમાં 17 જિલ્લામાંથી 20 જેટલા આદિવાસી સમુદાયોના 4000 જેટલા બાયોલોજિકલ સેમ્પલ લેવાશે અને જે બાદ જીનોમ સિક્વેન્સિંગથી ખબર પડશે કે કયા જનીનોમાં ખામી છે. આ ખામી દૂર કરી શકાય એમ હોય તો બાળપણથી જ તેની સારવાર થઈ જશે અને જેનાથી આવનારી પેઢીમાં ફેલાતા આ રોગોને અટકાવી શકાશે. આદિવાસી સમાજમાં મુખ્યત્વે સિકલ સેલ એનિમિયા અને થેલિસીમિયા જેવા રોગનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આવા સંજોગોમાં ગુજરાત સરકાર દેશભરમાં સૌપ્રથમ વખત એક પ્રોજેક્ટ લઈને આવી છે. આ પ્રોજેક્ટ વિશે વાત કરીશું મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે. સર, એક્ઝેક્ટલી આ પ્રોજેક્ટ શું છે અને એને કયા નામથી ઓળખવામાં આવે છે, શું પ્રોસેસ કરવામાં આવે છે? ગુજરાતમાં આદિવાસી ભાઈ બહેનોની વસ્તી 14.5% જેટલી મોટી વસ્તી છે અને 17 જિલ્લાની અંદર આદિવાસી સમાજ વસવાટ કરે છે. અને આ સમૂહોમાં ખાસ કરીને સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા અને G6PD નામના જે આનુવંશિક રોગ કહી શકાય એવા રોગનું પ્રમાણ સવિશેષ છે. અને ખાસ પ્રકારના કેન્સરો પણ ત્યાં સમુદાયમાં થતા રહેતા હોય છે. 17 જિલ્લાના લગભગ 20 જેટલા આદિવાસી સમૂહો છે, એના ભાઈઓ અને બહેનોના સરખી માત્રામાં 4000 જેટલા સેમ્પલો લેવામાં આવશે અને એ સેમ્પલ પૈકી 2000 સેમ્પલોનું સંપૂર્ણ જીનોમિક સિક્વન્સિંગ કરવામાં આવશે. જે ખૂબી આદિવાસી સમાજોના જે DNA છે એમાં ખૂબીઓ અને ખામીઓ જે કાંઈ હોય એ બહાર આવશે અને એને આધારે ખૂબીઓને ડેવલપ કરી અને ખામીઓને દૂર કરી. આભાર સર વાત કરવા બદલ. તો મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી. ખાસ કરીને આદિવાસી સમાજની અંદર જે પરંપરાગત રોગ જોવા મળે છે તેને કેવી રીતે ક્યોર કરી શકાય તે બાબતનો આ પ્રોજેક્ટ છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ દેશભરમાં પણ લઈ જઈ શકાય તે પ્રકારની સંભાવના છે. સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. ગુજરાતમાં ઉનાળો ચરમસીમાએ પહોંચતા હવે પીવાના પાણીનો સંકટ પણ વધુ ગંભીર બની ગયું છે. રાજ્યના 7 જિલ્લાઓના ગામોમાં પાણી માટે ટેન્કરો દોડાવવાની ફરજ પડી છે. સૌથી ચોંકાવનારી વાત અહીં એ છે કે પાઇપલાઇનના ભંગાણ અને ટેકનિકલ ખામીઓને કારણે લોકોને નિયમિત પાણી નથી મળી રહ્યું. રાજકોટ, કચ્છ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છ જિલ્લાના અનેક એવા ગામડાઓ છે જેમાં પાણીની ભારે તંગી અત્યારે સર્જાઈ છે. પાણી પુરવઠા વિભાગના આંકડા પ્રમાણે માત્ર 2 દિવસમાં 468 જેટલા ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના 60 ગામો, બનાસકાંઠાના 30 ગામો અને કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં સતત ટેન્કરો દોડાવવાની ફરજ પડી છે. કેટલીક જગ્યાઓ પર 1 ટેન્કરથી તો ક્યાંક 2 ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને સૌથી મોટો સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે કરોડો રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓ હોવા છતાં લોકો હજુ ટેન્કર પર કેમ નિર્ભર છે? પાઇપલાઇનમાં ભંગાણ કે પછી લીકેજ અને ટેકનિકલ ખામીઓ એ સમયસર કેમ નથી સુધારવામાં આવતી?
ઉનાળો શરૂ થતાની સાથે જ દર વર્ષે પાણીની સમસ્યા કેમ ઊભી થાય છે? સ્થાનિક લોકોના જે આક્ષેપો છે કે તંત્ર એ કાગળ પરની યોજનાઓ બતાવે છે, પરંતુ ગામડાઓની વરવી વાસ્તવિકતા એ બિલકુલ અલગ છે. મહિલાઓને પાણી માટે લાંબી કતારમાં ઊભું રહેવું પડે છે, કલાકો સુધી રાહ જોવી પડે છે અને ઘણા ગામોમાં રોજિંદા જીવનશૈલી પર પણ સીધી અને માઠી અસર પડે છે. એક તરફ વિકાસના દાવા અને બીજી તરફ પાણી માટે ટેન્કરો પર નિર્ભર આ ગામડાઓ. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને તંત્ર આ પાણીના સંકટનો કાયમી ઉકેલ કેવી રીતે લાવે છે. તો ગુજરાતમાં નર્મદા નહેરનું નેટવર્ક એ ખૂબ લાંબુ છે અને તેના થકી અનેક ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે. અને એ અંતર્ગત સમજીએ તો રાજકોટ જિલ્લાની અંદર 156 જેટલા ગામડા સહિત શહેરોના અનેક વિસ્તારો છે જ્યાં આ કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. ભાવનગરમાં ગ્રામ્ય અને શહેર વિસ્તારો છે, વલ્લભીપુર છે, બુઢેલ છે, એ સહિતના જે પંથકો છે ત્યાં પણ પાણી પહોંચાડવામાં આવે છે. અરવલ્લીમાં પાણીગ્રસ્ત સાથે જ ગામડા જે છે ત્યાં અને મોડાસામાં પણ ખાસ કરી અને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલના રિપેરિંગને લીધે પાણી પુરવઠો ઠપ થતાં રાછેડા ગામમાં પીવાના પાણીનો પ્રચંડ કકળાટ શરૂ થઈ ગયો છે. છેલ્લા 5 દિવસથી ટીપુએ પાણી ન મળતા ગ્રામજનો એ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામની 2 લાખ લીટરની દૈનિક જરૂરિયાત સામે માત્ર 30,000 લીટર પાણી આપી અને તંત્ર હાથ અદ્ધર કરી રહ્યું છે. તંત્રની આ ઘોર બેદરકારી વચ્ચે સરપંચ કિરણસિંહ રાજપૂત એ હાલ પોતાના ખર્ચે ટેન્કરો મંગાવી અને લોકોને તરસ છુપાવવામાં મદદ કરે છે. જો આગામી દિવસોમાં કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ સામૂહિક હિજરત કરવાની અથવા તો પાણી પુરવઠા કચેરી બહાર ધરણા પ્રદર્શિત કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે. રાછેણા ગામે છેલ્લા 4 થી 5 દિવસથી પાઇપલાઇનથી આવતું પીવાનું પાણી સદંતર બંધ છે. જે બાબતે અમોએ અગાઉ પણ માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અને પાણી પુરવઠા અધિકારી શ્રીને અમે લેખિતમાં રજૂઆત કરેલી હતી કે અમારા ગામને દર ઉનાળે પીવાના પાણીની મોટી તંગી ઊભી થાય છે અને જે બાબતે અમે આગોતરું આયોજન કરવા માટે પણ લેખિતમાં આપ્યો હતો, પણ એ લોકો ખબર નહીં કે નિંદ્રામાં સૂતા છે કે શું કરે છે. કોઈ આગોતરું આયોજન, ઝીરો આગોતરું આયોજન કર્યું છે અને અત્યારે મારા ગામના પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. તરતડે છોકરો મોર ને મણો નાયા મણો 10 દીછા મણો નાયા બાપડો ને મોટો પાણી આવતું નથી. મહેતા મોટા આવે લોહીને પછી હેડે ભરા એને શું હોય ને ના પાણી ના આવે તો ગોમને વસ્તી ને બાપડો ને તકલીફ. પાણી નથી આવતું તરસે મરાશો અમે પાણી વગર શું કરો ભરવા લેવા દે તો નથી છોટો આવે તો. છેલ્લું સરહદનું ગામ છે અને અત્યાર સુધી વસ્તી પાણી વગર ત્રાસી જાય એમ છે, મરી જાય એમ છે. ગામ થોડું જાતી રહે એમ છે, જાણે હુક્કી નેરમાં જઈને પડે મરી જાવ એવો મોટો ત્રાસ છે. છેલ્લું ગામ છે, પાણી બિલકુલ આવતું નથી.